हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત પાઠ 4 દ્વિચલ સુરેખ સમીકરણોના સ્વાધ્યાય 4.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો। તો ચાલો સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 4.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે। આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને કહ્યું છે કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે। તો હવે આપણે કીધું છે કે નોટબુકની કિંમત x અને પેનની કિંમત y અને કહ્યું છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી એટલે કે 2 ગણી છે। એટલે આપણી પાસે નોટબુકની કિંમત x એ બરાબર થાય છે પેનની કિંમત એટલે y ના 2 ગણા એટલે 2y। માટે આપણું સમીકરણ બનશે x બરાબર 2y તથા x ઓછા 2y બરાબર 0। તો અહીં જે માંગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે તે થશે કે x ઓછા 2y બરાબર 0। હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને cની કિંમત શોધો। તો આપણે લખી શકીએ કે જે સમીકરણ 2x વત્તા 3y બરાબર 9.35 છે તો એને આપણે આ સુરેખ સમીકરણને દર્શાવીએ તો તે થશે કે 2x વત્તા 3y ઓછા 9.35 બરાબર 0। તો અહીં આપણે a લખીએ તો આ સમીકરણમાં a એટલે કોણ છે કે જે xનો સહગુણક છે। તો આપણા પહેલા સમીકરણમાં xનો સહગુણક છે 2 માટે તેનો a થશે 2। એવી જ રીતે જે b છે એ yનો સહગુણક છે તો આ સમીકરણમાં yનો જે સહગુણક છે તે થશે 3 માટે b બરાબર 3 અને c જે છે તે છે આપણું અચળ પદ અને આ સમીકરણમાં અચળ પદ જે છે તે છે -9.35 એટલે તેનો c થશે -9.35। તેથી આ સમીકરણમાં a 2, b 3 અને c -9.35। ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે x y છેદમાં 5 ઓછા 10 બરાબર 0। તો આ જે સમીકરણ છે તે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ગોઠવાયેલું છે। તો તેમાંથી જો આપણે x એટલે કે a કાઢીએ તો a એટલે xનો સહગુણક અને આ સમીકરણમાં xનો સહગુણક જે છે એ 1 થશે। ત્યારબાદ b જે છે તો b એટલે આપણો yનો સહગુણક તો y જે છે એનો સહગુણક થશે -1/5 અને એવી જ રીતે જે c છે અચળ પદ તે થશે -10 માટે a બરાબર 1, b બરાબર -1/5 અને c બરાબર -10। એ જ પ્રમાણેનો આપણો ત્રીજો પ્રશ્ન જે છે એ છે કે -2x વત્તા 3y બરાબર 6। તો અહીં આપણે આને જો સમીકરણમાં ગોઠવીએ તો તે થશે -2x વત્તા 3y ઓછા 6 બરાબર 0। તો એનો xનો સહગુણક a થશે -2 પછી b એટલે કે yનો સહગુણક થશે 3 અને અચળ પદ c થશે -6। તો હવે એના પછીનો પ્રશ્ન છે ચોથો કે x બરાબર 3y। તો આપણે લખી શકીએ કે x ઓછા 3y બરાબર 0 કે જેનો આપણી પાસે a એટલે કે xનો સહગુણક 1 પછી b એટલે yનો સહગુણક -3 અને c એટલે આપણું અચળ પદ 0। કારણ કે આ સમીકરણને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે એ સમીકરણને દર્શાવી શકીએ કે x ઓછા 3y વત્તા 0 બરાબર 0 કે જ્યાં આપણું x વાળું પદ, આ y વાળું પદ અને આ અચળ પદ માટે તેમાં a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર 0। એ જ પ્રમાણે પાંચમો પ્રશ્ન છે કે 2x બરાબર ઓછા 5y। તો આપણે ઓછા 5y ને 2x બાજુ લઈ જઈએ તો તે થશે 2x વત્તા 5y વત્તા 0 બરાબર 0 કે જેમાં આપણી પાસે a છે એ 2, ત્યારબાદ b બરાબર 5 અને c બરાબર 0। તો a બરાબર 2, b બરાબર 5 અને c બરાબર 0। એ જ પ્રમાણેનો એનો છઠ્ઠો પ્રશ્ન છે કે 3x વત્તા 2 બરાબર 0। તો લખી શકાય કે 3x વત્તા 2 બરાબર 0।
તો અહીં એ એટલે કે એક્સનો સહગુણક થશે આપણી પાસે 3. હવે અહીંયા આપણી પાસે વાયવાળું પદ નથી એટલે બી બરાબર 0 થશે અને જે અચળ પદ છે તે થશે આપણું 2. એટલે એ બરાબર 3, બી બરાબર 0 અને સી બરાબર 2. હવે એના પછીનો પ્રશ્ન છે કે વાય ઓછા 2 બરાબર 0. તો આપણે એને લખી શકીએ કે વાય ઓછા 2 વત્તા 0 બરાબર 0. તો અહીં આપણી પાસે એક્સવાળું પદ આપેલું નથી માટે એનો જે એ થશે એ 0 થશે. ત્યારબાદ એનું બી એટલે કે વાયનો સહગુણક છે આપણી પાસે 1 થશે એટલે બી બરાબર 1 અને સી બરાબર અચળ પદ એટલે થશે -2. માટે એ બરાબર 0, બી બરાબર 1 અને સી બરાબર -2. એના પછીનો 8મો પ્રશ્ન છે કે 5 બરાબર 2x. તો આપણે લખી શકીએ કે 2x ઓછા 5 બરાબર 0 અથવા તો આપણે લખી શકીએ કે 5 ઓછા 2x બરાબર 0. તો આપણે આ સમીકરણ જે છે એના પરથી એ શોધીએ. એ એટલે એક્સનો સહગુણક, તો એક્સનો સહગુણક છે -2. ત્યારબાદ બી એટલે વાયનો સહગુણક, તો અહીં વાયવાળું કોઈ પદ નથી તેથી બી થશે 0 અને સી એટલે કે અચળ પદ જે છે એ થશે 5. માટે એ બરાબર -2, બી બરાબર 0 અને સી બરાબર 5. તો અહીં આપણો આ સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.